સાથે શેર કરીશ લોટ બાફવાની ઝંઝટ વગર એ એકદમ ઇન્સ્ટન્ટલી બની જતી ચકરીની રેસીપી। તો ચોખાના લોટ સાથે બનતી આ ચકરીનો લોટ આપણે પરફેક્ટ માપ અને અમુક ટિપ સાથે બનાવશું, જેનાથી બનાવતી વખતે કે પછી તળતી વખતે તમારી ચકરી જરા પણ ખુલ્લી નહીં પડે। સાથે તૈયાર થતી ચકરી બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ અને ફરસી તૈયાર થશે। તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી ઇન્સ્ટન્ટ ચકરી બનાવવાનું શરૂ કરીએ। લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ। સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે। ઓછી મહેનતમાં એકદમ ઇન્સ્ટન્ટલી ચકરી બનાવવા માટે મેં અહીંયા ચોખાનો લોટ લીધેલો છે। તો અહીંયા ચકરી માટે આપણે આ રીતનો ઝીણો ચોખાનો લોટ લેવાનો છે, જે તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાને કે ઘંટી ઉપર ખૂબ જ સહેલાઈથી મળી જશે। તો માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લો અને તે વાટકી પ્રમાણે તમારે 3 વાટકી અને વજનમાં 300 ગ્રામ જેટલો ચોખાનો લોટ લેવાનો છે। તો ચોખાના લોટમાં જરા પણ બાઇન્ડિંગ નથી હોતું, સાથે ચોખાના લોટ સાથે બનતી ચકરી તળ્યા પછી એકદમ કડક બની જાય છે। આપણી ચકરી ખાવામાં એકદમ સોફ્ટ અને ફરસી બને તેના માટે મેં અહીંયા 1 વાટકી જેટલી દાળિયાની દાળ લીધેલી છે। તો છે ને એકદમ સહેલું માપ 3 વાટકી ચોખાના લોટ સાથે આપણે 1 વાટકી જેટલી દાળિયાની દાળ લેવાની છે। અને જો ઘરમાં દાળિયાની દાળ ના હોય તો તમે તેની જગ્યાએ 1 વાટકી જેટલા મેંદાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો। હવે તેને મિક્સર જારમાં એડ કરીને પીસી લઈએ। તો મેં દાળિયાની દાળને પીસીને તેનો આ રીતનો ફાઇન પાવડર તૈયાર કરી લીધેલો છે। આ પાવડરને લોટમાં એડ કરવાથી ચકરી જરા પણ ખાવામાં કડક નહીં લાગે। તો હવે તેને ચાયણાની મદદથી ચાળીને લોટમાં એડ કરી દઈએ, એટલે પીસતી વખતે જો કોઈ પણ આખો દાણો રહી ગયો હોય તો તે નીકળી જાય। તો મેં લોટને સારી રીતે ચાળી લીધેલો છે। સાથે મેં 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે। તો ઇન્સ્ટન્ટ ચકરીના લોટમાં થોડો ચણાનો લોટ એડ કરવાથી ચકરી ખાવામાં એકદમ ખસ્તા બને છે। અહીંયા આપણે દાળિયાની દાળનો પાવડર એડ કરેલો છે, એટલે આપણે ચણાના લોટનું પ્રમાણ થોડું ઓછું જ રાખવાનું છે। તો હવે ચકરીના બીજા મસાલામાં સૌથી પહેલાં ખાયણીમાં 2 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ, સાથે 1 ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલો અજમો એડ કરી દઈએ। તો અજમો એડ કરવાથી ચકરી પચવામાં એકદમ હળવી રહે છે। અને હવે દસ્તાની મદદથી તેને થોડી ખાંડીને અધકચરી ક્રશ કરી લઈએ, જેથી તળતી વખતે તે ચકરીમાંથી છૂટા ના પડે। અહીંયા આપણે તેને વધુ પડતા ખાંડીને ભૂકો નથી કરવાના। તો બધી વસ્તુ ક્રશ થઈને તેનો આ રીતનો અધકચરો પાવડર તૈયાર થઈ ગયો છે। તો હવે તેને લોટમાં એડ કરી દઈએ। અને બીજા મસાલામાં અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી જેટલો હળદર પાવડર અને ચકરીનો કલર એકદમ સરસ આવે તેના માટે 2 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ, સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા મોણ માટે 4 મોટી ચમચી જેટલું બટર લીધેલું છે। તો મેં બટરને ઘરમાં રહેલી આ રીતના મોટી ચમચીના માપથી લીધેલું છે અને તેને થોડું મેલ્ટ કરી દીધેલું છે। અહીંયા જો તમારે બટરનો ઉપયોગ ના કરવો હોય તો તમે તેની જગ્યાએ 4 મોટી ચમચી જેટલું તેલ પણ લઈ શકો છો, પણ બટરથી ચકરીનો સ્વાદ એકદમ સરસ લાગે છે। અને હવે હાથની મદદથી મસાલા અને મોણને લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। તો બધી જ વસ્તુ લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે, જેનાથી લોટનું ટેક્સચર આ રીતના ક્રમ્બલી હોવાની સાથે હાથમાં દબાવીએ તો તે સારી રીતે બાઇન્ડ થઈ જાય છે। મીન્સ આપણા મોણનું પ્રમાણ લોટમાં એકદમ પરફેક્ટ છે। જો આ સમયે તમારો લોટ આ રીતના હાથમાં બાઇન્ડ ન થતો હોય તો થોડું બટર કે તેલ એડ કરીને તેને આ રીતનો પરફેક્ટ કરી લેજો। તો હવે ચકરીનો લોટ બાંધવા માટે પેનમાં 2 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે ગરમ કરી લઈએ। તો ચોખાના લોટ સાથે ઇન્સ્ટન્ટ ચકરી બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે। ગરમ પાણી સાથે ચકરીનો લોટ બાંધવાથી લોટમાં એક બાઇન્ડિંગ આવી જાય છે, જેનાથી ચકરી પાડતી વખતે કે પછી તેલમાં તળતી વખતે જરા પણ ખુલતી નથી અને ખાવામાં સોફ્ટ બને છે। તો તમે જોઈ શકો છો કે આપણું પાણી એકદમ સારી રીતે ઉકળવા લાગ્યું છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગરમા ગરમ પાણીને લોટમાં થોડું એડ કરતા જઈને મિક્સ કરી લઈએ। અહીંયા પાણી ગરમ હોવાથી શરૂઆતમાં આપણે તેને ચમચીથી જ મિક્સ કરવાનું છે। સાથે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે એકસાથે વધુ પડતું પાણી એડ નથી કરવાનું। આપણે ચકરીનો લોટ થોડો કડક બાંધવાનો છે। અહીંયા જો આપણે લોટમાં વધુ પડતું પાણી એડ કરીને તેને સોફ્ટ કરી દેશું તો ચકરી તળ્યા પછી ખાવામાં ક્રિસ્પી નહીં બને। તો મેં પાણી એડ કરીને લોટને થોડો મોઇસ્ટ કરી લીધેલો છે અને હવે હાથની મદદથી લોટને એકદમ સારી રીતે ભેગો કરી લઈએ। તો
તો મેં લોટને સારી રીતે બાંધી લીધેલો છે અને તૈયાર થયેલો ચકરીનો લોટ એકદમ ઢીલો નહીં પણ આ રીતનો થોડો મીડિયમ કઠણ જ રાખવાનો છે. તો આ રીતનો લોટ બાંધવામાં મારે 2.25 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. અને હવે બંધાયેલા લોટના 2 ભાગ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે લોટમાં જરા પણ બાઇન્ડિંગ નથી. આ લોટ સાથે આપણે જ્યારે ચકરીને પાડશું ત્યારે તે તૂટી જશે. તો ચકરી જરા પણ તૂટે નહીં તેના માટે લોટના એક ભાગને લઈ લઈએ અને હવે દસ્તાની મદદથી તેને એકદમ સારી રીતે ટીપી લઈએ. તો જનરલી ચોળાફળી કે મઠિયા બનાવતી વખતે આપણે લોટને આ રીતના ટીપતા હોઈએ છીએ, જેનાથી લોટમાં એક કુણપ અને બાઇન્ડિંગ આવી જશે. તો મેં લોટને એકદમ સારી રીતે ટીપીને આ રીતનો સ્મૂથ કરી દીધેલો છે. તૈયાર થયેલા લોટને પહેલા લોટ સાથે કમ્પેર કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે લોટનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે. સાથે તે સ્મૂથ હોવાની સાથે તેમાં એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ આવી ગયું છે, જે ચકરી બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. અને હવે ચકરીને પાડવા માટે મેં સ્ટાર શેપની ચકરી લીધેલી છે. હવે તેને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ અને મશીનને બંધ કરી દઈએ. હવે તેને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. હવે તેમાં લોટને એડ કરી દઈએ અને ઉપરથી ઢાંકણને બંધ કરી દઈએ. હવે ચકરીને પાડવા માટે થાળીને થોડા તેલથી ગ્રીસ કરી દઈએ અને હવે મશીનને આ રીતના રાઉન્ડ શેપમાં ફેરવતા જઈને ચકરીને પાડી લઈએ. તો લોટને ટીપીને આપણે સ્મૂથ કરેલો હોવાથી તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી ચકરી તૈયાર થાય છે. જો આ સમયે તમારી ચકરી તૂટી જતી હોય તો લોટમાં થોડું પાણી એડ કરીને તેને ફરી પાછો થોડો ટીપી લેજો અને આ રીતનો સ્મૂથ કરી લેશો એટલે તમારી ચકરી પરફેક્ટ જ બનશે. તો મેં બધી જ ચકરીને પાડી લીધેલી છે. હવે તેને ફટાફટ તળી લઈએ. તો ચકરીને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. તો લોટનો થોડો ટુકડો એડ કરીને તેલનું ટેમ્પરેચર ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે લોટ થોડી વાર રહીને પછી ઉપર આવે છે. મીન્સ આપણું તેલ મીડિયમ ગરમ છે, જે ચકરી તળવા માટે એકદમ પરફેક્ટ છે. આપણે ચકરીને હાઈ ગેસની ફ્લેમ પર નથી તળવાની. તો હવે ગરમ તેલમાં ચકરીને એડ કરી દઈએ. તો મેં ચકરીને એડ કરી દીધેલી છે. આપણે શરૂઆતમાં તેને પલટાની ઉતાળ નથી કરવાની, નહીં તો આપણી ચકરી તૂટી જશે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ચકરી નીચેની બાજુથી થોડી તળાઈને ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે તેને ઝારાની મદદથી હળવે હાથે બીજી બાજુએ પલટાવી દઈએ અને હવે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી કરી લઈએ. તો ચકરીને તળતી વખતે જો આપણે ગેસની ફ્લેમ વધુ પડતી હાઈ રાખશું તો ચકરી બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચી રહેશે અને એકદમ ધીમા ગેસ પર ચકરી તેલ એબ્ઝોર્બ કરીને સોગી થઈ જશે. તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ચકરી બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈને તળાઈ ગઈ છે. હવે ગરમા ગરમ ચકરીને ઝારામાં લઈ લઈએ અને હવે આ રીતના બધી જ ચકરીને તળી લઈએ. તો મેં અહીંયા બધી જ ચકરીને તળી લીધેલી છે. તૈયાર થયેલી ચકરીને હાથમાં તોડીને જોઈએ તો તમે જોઈ શકો છો કે બહારથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ ફરસી આપણી ઇન્સ્ટન્ટ ચકરી તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તૈયાર થયેલી ચકરીને આ રીતના એરટાઇટ કન્ટેનરમાં ભરીને 1 થી 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો તહેવારોની ઉજવણીમાં ઓછી મહેનતમાં એકદમ ઝટપટ તૈયાર થઈ જતી ઇન્સ્ટન્ટ ચકરી ઘરે બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.